અનિતાબેન હજી અચલના રૂમ તરફ જોઈ રહ્યા હતા ત્યાં જ વિરલ અને શિરીષભાઈએ ડાઇનિંગ પરથી ઊભા થયા ને વિરલે એની માતા તરફ જોતા કહ્યું, મમ્મી હું ને ફુઆ નીકળીએ છીએ ઓફિસ જવા, ભાઈને કહેજે એ એમની રીતે આવી જાય, પણ હા મોડું ન કરે. વિરલ એટલું કહીને પકીનથી હાથ લૂછતો રૂમમાં ગયો અને બેગ લઈને શિરીષભાઈ સાથે ઓફિસ જવા રવાના થયો. હેમાબેન અને અનિતાબેન હજી ટેબલ પર બેઠા હતા ત્યાં જ અચલ વાળને હાથથી સેક કરતો સડસડાટ નીચે ઉતર્યો. ગુડ મોર્નિંગ મમ્મી, અનિતાબેનને આલિંગન આપતા અચલે કહ્યું. ગુડ મોર્નિંગ બેટા, અનિતાબેને વળતો જવાબ આપ્યો. કાલે આખી રાત ઘરે નહોતો આવ્યો બેટા તું? અનિતાબેને જરા ગંભીર ચહેરે અચલને પૂછ્યું. હા હું એક ફ્રેન્ડ સાથે. અચલ એની વાત પૂરી કરે એ પહેલાં જ હેમાબેન વચ્ચે બોલ્યા. ઓ ભાઈ સાબ, તું હવે મહેતા ઇન્ડસ્ટ્રીઝનો માલિક થયો છે એટલે જરા સાચવજે, બહુ છોકરીઓની પાછળ ભાગમભાગ ના કરતો, બાકી એકાદ એવી હગલી આવી ગઈને જીવનમાં તો તને સફાચટ કરીને ચાલતી થઈ જશે. ફોઈ શું તમે પણ? અચલ જરા અકળાઈને બોલ્યો. લે એમાં શું, તમે પણ સાચું જ કહું છું. હું પૈસાવાળા છોકરાઓને ફસાવવા તો છોકરીઓ રાહ જોઈને જ બેઠી હોય, ક્યારે ચૂનો લગાવી દેશે ખબર ય નહીં પડે. ફરી હેમાબેન મોઢું બગાડતા બોલ્યા. ફોઈ કેવી વાતો કરી રહ્યા છો તમે સવારમાં? અચલ ફરી ચીડાયો. લે એમાં ચીડાય શું જાય છે, સાચું જ કહું છું. પૈસાવાળા નબીરાઓને તો વર્ષોથી છોકરીઓ આમ ફસાવતી આવી છે. પૂછ તારી માને, એને તો જાત અનુભવ છે. હેમાબેને અનિતાબેન તરફ આંગળી કરતા કહ્યું. બસ ફોઈ. પોતાની માતાનું નામ આવતા જ અચલના માનસપટ પર પડવાર માટે નીલાની ઝલક દેખાઈ આવી અને એને તરત જ હેમાબેનને ઊંચા અવાજે કહ્યું. અનિતાબેન પણ એકદમથી પોતાના તરફ થયેલા કટાક્ષથી સ્તબ્ધ થઈ ગયા. એમનો ચહેરો જરા ઢીલો થઈ ગયો અને એ ઢીલો ચહેરો અચલ જોઈ ન શક્યો. એ કંઈક બોલવા જતો હતો કે અનિતાબેને એનો હાથ દબાવ્યો ને એ ચૂપચાપ ઘરની બહાર નીકળી ગયો. નાસ્તો તો કરતો જા, એમાં મોઢું શું ચડાવી દીધું? હેમાબેને જઈ રહેલ અચલને પાછળથી રોકતા કહ્યું. તમારી વાતોથી જ મારું પેટ ભરાઈ ગયું. દરવાજે પહોંચેલો અચલ દાંત ભીંસતા બોલ્યો ને પછી તરત જ ઘરની બહાર નીકળી ગયો. મોટીબેન, ક્યારે શું બોલવું એ તો સમજો. અચલના ગયા પછી અનિતાબેને હેમાબેનને જરા તીખા સ્વરમાં કહ્યું. હા તે શું ખોટું કીધું મેં? બાપ લૂંટાઈ ગયો એમ દીકરોએ લૂંટાઈ જાય કોઈ છોકરી પાછળ તો ક્યાં જવું અમારે? હેમાબેને પણ વળતો જવાબ આપ્યો. કદાચ તમે તમારો ભૂતકાળ ભૂલી ગયા લાગો છો. અનિતાબેને હવે જાણે હેમાબેનની દુખતી રગ દબાવી હોય એમ હેમાબેન એકદમ ચૂપ થઈ ગયા. અચલ ઓફિસ પહોંચ્યો ત્યારે ઓફિસના કર્મચારીઓ પોતપોતાના કામે વળગી ચૂક્યા હતા. અચલ જાણે બગીચામાં ફરવા નીકળ્યો હોય એમ ટહેલતો એની કેબિન તરફ જઈ રહ્યા હતા. અચલની ચાલ જોઈને ઘણાને હસવું આવતું તો ઘણાને એની ઈર્ષ્યા પણ થતી, અને ઈર્ષ્યા થાય એમાં કંઈ ખોટું પણ નહોતું. ઓફિસમાં કામ કરતા ઘણા બધા કર્મચારીઓ અચલ કરતાં વધુ ક્વોલિફાય અને જવાબદાર હતા, પણ ફક્ત શેઠ મૂળચંદ રાયનો દીકરો હોવાને કારણે આજે એ એમનો બોસ થઈને બેઠો હતો. ઓફિસમાં કામ કરતી ઘણી છોકરીઓ અચલના વ્યક્તિત્વને જોઈને અંજાઈ ગઈ હતી તો ઘણી અચલના ઊંચા શોખ જાણતી હોવાને કારણે એનાથી ગભરાતી. અલબત્ત અચલને ઓફિસમાં કોણ એના વિશે શું વિચારે છે એનો જરાય ફેર ન પડતો. એ તો બસ બિંદાસ બનીને બાપના બગીચામાં ફરતો હોય એમ જ ફરતો ઓફિસમાં. અચલને ઓફિસમાં આવતા વિરલે જોયો એટલે વિરલ તરત અચલની કેબિનમાં પહોંચી ગયો. વિરલને જોતા જ અચલ ઉતાવળે બોલ્યો. પાર કંઈક નારતો મંગાવ, મને બહુ જ ભૂખ લાગી છે અત્યારે. નાસ્તો? વિરલે નવાઈ પામતા કહ્યું. હા, એકાદ સેન્ડવિચ, કોક અને ફ્રેન્ચ ફ્રાય ઓર્ડર કરી દે ને. વિરલ, જલ્દી, સખત ભૂખ લાગી છે. પેટ પકડતો અચલ બોલ્યો. ઓકે, હું મોકલાવું કહી વિરલ અચલની કેબિનમાંથી બહાર નીકળી ગયો. થોડી જ વારમાં પ્યુન સેન્ડવિચ અને કોક લઈને અચલની કેબિનમાં આવ્યો ને એને ડીશ અચલના કેબિનમાં ગોઠવેલા ટેબલ પર મૂકીને ચાલતી પકડી. બહુ ફાસ્ટ છે મારો ભાઈ વિરલ, અચલ મનોમન બબડ્યો ને પછી એને ખાવાનું શરૂ કરી દીધું. નાસ્તો કરીને ઊભો થયો અને ઘડિયાળ તરફ નજર કરી તો 12 વાગી ગયા હતા. અચલને હવે આળસ આવી રહી હતી. એને આમ એક જગ્યાએ કલાકો સુધી બેસી રહેવાની ક્યાં આદત જ હતી. એ તો ફરતા રામ, હમણાં અહીંયા તો થોડીક વારમાં ક્યાંનો ક્યાં હોય. કંટાળીને એને પોતાના ફોનમાં ગેમ રમવાનું શરૂ કર્યું. ગેમ રમતો જ હતો ત્યાં જ એનો ફોન રણક્યો. માયાનું નામ સ્ક્રીન પર ઝબકારા મારી રહ્યું હતું. અચલને તો જાણે એનો કંટાળો દૂર કરવાનું સાધન મળી ગયું હોય એમ એને તરત જ ફોન ઉપાડી લીધો.
ક્યાં છે? માયાએ ફોન ઉપાડતા જ પૂછ્યું. ઓફિસમાં બીજે ક્યાં હોવાનો યાર, અચલે થોડા કંટાળાજનક સ્વરમાં કહ્યું. શું થયું? બોર થઈ રહ્યો છે? માયા અચલનો અવાજ પારખી ગઈ. અરે યાર, સખત કંટાળો આવે છે. અચલે ફરી એ જ સ્વરે કહ્યું. મને ફોન કર્યો હોત તો? માયાએ કહ્યું. હા, પણ મને એવું યાદ જ ન આવ્યું. હું ક્યારની તારા ફોનની રાહ જોતી હતી. માયાએ જરા લાગણીશીલ અવાજમાં કહ્યું. કેમ? અચલે બિંદાસપણે કહ્યું. મને એમ કે તું મારી ખબર પૂછવા ફોન કરીશ. માયાએ ફરી જરા ગંભીર થતાં કહ્યું. ખબર પૂછવા કેમ? તારી ખબર? તને શું થયું? અચલ જાણે કંઈ જાણતો જ ન હોય એમ બોલ્યો. કંઈ નહીં, છોડ. માયાએ વાતને ત્યાં જ પડતી મૂકી. અચ્છા, કાલે હોટલમાં જે બન્યું એ માટે ખબર પૂછવાની વાત કરે છે? અચલને જાણે અચાનક યાદ આવ્યું. માયાએથી વધુ કંઈ ન બોલી. હા, તો સવારે તું સાજી સમી જ હતી ને, પછી શું ખબર પૂછવાની હોય? ફરી અચલે લાપરવાહી દાખવી. માયા કંઈ બોલતી એ પહેલાં જ વિરલ અચલની કેબિનમાં પ્રવેશ્યો અને આવતાવેંત બોલ્યો. ભાઈ, સાયના આવી તમારી કેબિનમાં? ના, એ ઓફિસ આવી છે. માયાનો ફોન ચાલુ રાખીને જ અચલે વિરલ સાથે વાત કરવા માંડી. હા, એ આવી. એને 20 મિનિટ થઈ. ક્યાંય દેખાઈ નહીં. તો મને એમ કે તમારી કેબિનમાં હશે. વિરલે જવાબ આપ્યો. ના, હજી સુધી તો નથી આવી. પણ થોડીવારમાં આવી સમજને તું. અચલે વિરલ તરફ આંખ મારતા કહ્યું. વિરલ હસ્યો ને પછી કેબિનમાંથી બહાર નીકળી ગયો. ફોનના બીજે છેડે રહેલી માયાના કાન સાયનાનું નામ સાંભળતા જ સરવા થઈ ગયા. સાયના કોણ? સાયના? માયાએ તરત જ સવાલ કર્યો. અરે, પહેલી બેસણાવાળી યાદ આવી? અચલે યાદ કરાવતા કહ્યું. હા, પણ એ તારી ઓફિસમાં શું કરે છે? માયાએ જરા કડક સ્વરમાં પૂછ્યું. એનો બાપા કોઈ પ્રોજેક્ટ કરી રહ્યા છે અમારી કંપની સાથે. બસ એટલે જ અચલે જવાબ આપ્યો. હા, તો એનો બાપો પ્રોજેક્ટ કરી રહ્યો છે એમાં એ શું કામ આવી છે ઓફિસ? માયા હવે જાણે વિફરી. અલા બાપા, લીડ કરી રહી છે એ પ્રોજેક્ટને? એના પ્લાન તો તને લીડ કરવાના હોય એમ લાગે છે. માયાએ ફરી ગુસ્સો દાખવ્યો. તે સારું જ ને, મને ઓફિસમાં એમેય કંટાળો આવે છે. એ હશે તો થોડો મિજાજ સારો રહેશે. અચલ તોફાની હાસ્ય સાથે બોલ્યો ને એ સાંભળ્યા બાદ માયા વધુ અકળાઈ ઉઠી. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.